એ લોકોને ટાયર અત્યારે હવે ફિટ કરે છે, ખોલ નાખ્યા હતા, હવે કમ્પ્લીટ એનું કામ. યુરિયા માટેની પણ અહીંયા વ્યવસ્થા છે. જો એ લોકોને યુરિયાની ટેન્ક ભરી છે. આ જો તમે હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું હું કાતરાના બસ સ્ટેશને. તો આજની જર્ની રહેશે કાતરાથી ડિંડોલીની. અહીંયાથી કાતરાથી ઉપડવાનો ટાઈમ છે 5:15 વાગે સાંજે અને આપણે ડિંડોલી પહોંચવાનો ટાઈમ છે સવારે 4:30 વાગે. એટલે આપણે કહી તો 11 થી 11.5 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અને ટોટલ કિલોમીટર કહી તો આપણા 452 કિલોમીટર રહેશે. અને જો આ છે મસ્ત મજાનું કાતરાનું બસ સ્ટેશન. જો સાવ નાનકડું એવું ગામ છે અહીંયાથી. અને આપણે સિદ્ધપુરથી કહી તો અત્યારે કાતરા સિદ્ધપુર લોકલ હાલે છે અને સિદ્ધપુરથી કાતરા લોકલ હાલે છે. અને કાતરાથી સિદ્ધપુરથી નીકળવાનો ટાઈમ છે 4:15 વાગ્યાનો અને અહીંયા પહોંચવાનો ટાઈમ છે 5 વાગ્યાનો. અને ટોટલ કિલોમીટર કહી કે સિદ્ધપુરથી કાતરાનો તો 30 કિલોમીટર લોકલ ચાલે છે. અહીંયાથી હવે એક્સપ્રેસ ચાલશે કાતરાથી ડિંડોલીનું. અને જો આ મસ્ત મજાનું નાનકડું એવું કાતરાનું ગામ છે. તો ચાલો ફટાફટ તમને હું રૂટ બોર્ડ દેખાડ દઉં. મસ્ત મજાની બનાસની શણગારેલી બસ છે તો એનું પણ તમને ઇન્ટિરિયર દેખાડ દઉં અને રૂટ બોર્ડ દેખાડ દઉં. અને આપણા ડ્રાઈવર કંડક્ટર સાહેબ બારે વાત કરાવી દઈ. જે કાતરાનું બસ સ્ટેશન મસ્ત મજાની બનાસ શણગારી છે. એસટી ગુજરાત સ્લીપર કોચ. અહીંયાથી કાતરા, સિદ્ધપુર, સુરત, ડિંડોલી વાયા રહેશે. ઊંઝા, મહેસાણા, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર. અને જો ઉમિયા સદા સાહિત્ય પાલનપુર ડિવિઝનની છે અને સિદ્ધપુર ડેપોને આપેલી છે. જો સિદ્ધપુરની સિંહણ મસ્ત મજાની ગાડી શણગારી છે. અને આ છે કર્મને આધીન. જબરદસ્ત લાઇટિંગ જો એની જો મસ્ત મજાની. ચાલો બે બાજુથી અમને એ બહારની બસ દેખાડી દઈ. અહીંયા લખ્યું છે સારથી. મસ્ત મજાની આ જો અહીંયા એર ફિલ્ટર મળી જશે. અહીંયા ડીએફ એટલે યુરિયાની 35 લીટરની ટેન્ક આવશે. અને ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલની ટેન્ક એ લોકો મને કીધું 280 થી 320 લીટરની મોટામાં આવશે અને નાનામાં આવશે 220 લીટર. જો 2024 લાગે છે. મસ્ત મજાની ધ કિંગ ઓફ બનાસ. મસ્ત મજાની આપણા ડ્રાઈવર સાહેબને કંડક્ટર બધાય ભેગા મળીને મસ્ત મજાની બસ શણગારી છે. પાછળ જો ઈગલ છે અને ઇમરજન્સી બ્રેક પણ પાછળ આ ઇમરજન્સી એક્ઝિટ પણ તમને પાછળ મળી જશે. અને ઉમાપુરમ એક્સપ્રેસ છે યાર મસ્ત મજાની. જો અને આજે નાનકડું એવું ગામ છે પણ અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. જો મસ્ત મજાની અહીંયા નાનકડી મિલ પણ છે. જો એટલે અહીંયા સ્પેર વ્હીલ મળી જશે, લગેજ બોક્સ મળી જશે, બેટરી બોક્સ મળી જશે. જો અને રેડિયમ ચારે બાજુ મસ્ત મજાના રેડિયમ કર્યા છે. આપણે બસમાં કરશી બોર્ડ. અને અત્યારે 5:06 થઈ છે. 5:15 ઉપડવાનો ટાઈમ છે. અહીંયા જીપીએસ સિસ્ટમ મળી જશે. અશોક લેલનની ગાડી મળી જશે. ચોખ્ખાઈ જો, સાફ સફાઈ જો મસ્ત મજાની. એ લોકોએ સાફ સફાઈ રાખી. સ્વિચોમાં પણ મસ્ત મજા રેડિયમ લગાડી દીધા છે. અને તમને અહીંયા ડસ્ટબિન મળી જશે, ફાયર સ્ટોપની બોટલ મળી જશે અને ઇમરજન્સી મેડિકલ મળી જશે. મસ્ત મજાની પર્પલ કલરની જો તમે ગાડી છે. અને મેં તમને કીધું ને બેમાં સ્ટેન્ડ આપેલા છે. જે જૂની છે, જે જૂની અશોક લેલનની આપી છે એમાં બે બાજુ સેપરેટ સ્ટેન્ડ નથી આપ્યા હાથ રાખવા માટે. એમાં સિંગલ આપ્યું છે. એની હિસાબે તકલીફ પડે ડબલમાં બેઠા હોય તો. આ રીતે રહેશે 2x1નું કોમ્બિનેશન રહેશે. આ બાજુ 20 સીટ, આ બાજુ 10 સીટ અને આ બાજુ 10 સોફા અને આ બાજુ 5 સોફા. યાર મસ્ત મજાની ગાડી જો બ્રાન્ડ ન્યૂ છે. હમણાં થોડાક ટાઈમથી આપી છે. અહીંયા પાછળ તમને ફાયર સ્ટોપની બોટલ મળી જશે અને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને અહીંયા તમને હેમર મળી જશે. બસ બધા રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખો. જો અહીંયા વોટર બોટલ હોલ્ડર મળી જશે. અહીંયા તમે નાનો એવો સામાન રાખી શકશો. લેગ સ્પેસ તમને અહીંયા મળી જશે. હા એ રહેશે કે તમે સાવ આગળની સીટ લેશો, જો આ 3 નંબરની સીટ લેશો તો તમારે લેગ સ્પેસ ઓછું રહેશે. એક્ઝેક્ટ ટાઈમે આપણે 5:15 કાતરાના બસ સ્ટેશનથી નીકળી ગયા. નાનું એવું ગામ છે અને કંઈ તો 4 થી 5 હજારની અહીંયા કાતરા ગામની વસ્તી છે. મસ્ત મજા જૂનવાણી છે બધી. અને જો મંદિરો જો જૂના બધા અહીંયાના. સાવ નાનકડું એવું ગામ છે કાતરાનું. ફુવારા ગામ આવી ગયું છે. અને ટોટલ આપણે કંઈ તો કાતરાથી સિદ્ધપુરમાં નાના નાના આવા 9 ગામ છે. જો આ છે ફુવારા ગામ છે. ફુવારા 9 ગામ છે ભાઈ. અહીંયાથી આપણે જવામાં 5 ગામ આવે સિદ્ધપુરથી કાતરામાં. અને અહીંયા કાતરાથી સિદ્ધપુરમાં 9 ગામ આવે નાના નાના. આગળ લોકલ ચાલી રહી છે સિદ્ધપુર વડુ સિદ્ધપુર. ગામની જર્ની આપણી પૂરી થઈ છે. અને હવે આવી ગયા છીએ આપણે સિદ્ધપુરમાં એન્ટર કરી ચૂક્યા છીએ. આ છે આપણો નેશનલ હાઈવે 8.
જોઈ લો આ લોકો અહીંયા ગાડીને સર્વિસ કરે છે, જે આજની આપણી જર્ની રહેવાની છે ગાડીની. સિદ્ધપુર ડેપોના વર્કશોપમાં આવ્યા છે આપણે. જે 16 ડિવિઝન છે, જો 16 ડિવિઝન છે એમાં પહેલો નંબર સિદ્ધપુર ડેપોનો આવે છે ચોખાઈમાં. અને જો અહીંયાનો બધો સ્ટાફ છે, અહીંયા સામે ડેપો મેનેજર કાર્યાલય છે અને અહીંયા સ્ટાફ અહીંયા કામ કરે છે. અને જો અહીંયા બે જગ્યાએ અહીંયા સર્વિસ સ્ટેશન છે એટલે અહીંયા ગાડી માટેનું કામકાજ અહીંયા કરવામાં આવે છે. જો આ રીતે અહીંયા આવી જાય છે અને ટોઈંગ વેન ગાડી રાખી છે. જો અને અહીંયાનો તમને સ્ટાફ દેખાડ દો. જો અહીંયાનો સ્ટાફ છે જે કામ કરે છે અહીંયા, અને એ લોકો મેન જે સર્વિસ એટલે કે વોશિંગ માટેનું છે એ પણ તમને હું દેખાડી દઉં. બધું અહીંયા સ્ટાફ છે અને આ બધી સ્લીપર છે બધી, અને એમાં સામે વોશિંગ છે. ટોટલ કહી તો અહીંયાની 106 લગભગ આસપાસ ગાડી છે. અને એમાંથી 6 કેટલી છે આપણે સ્લીપર? 6 સ્લીપર છે. અને બીજી કેટલી છે? 102. ટોટલ થઈને 102 વાહન છે. એમાં 6 સ્લીપર છે, બાકીની આ ડિલક્સ એક્સપ્રેસ ને આ બધી જે ગુર્જર નગરીની એ બધી છે. અને આ એનો સ્ટાફ છે. એ યુરિયા માટેની પણ અહીંયા વ્યવસ્થા છે. જો એ લોકોને યુરિયાની ટેન્ક ભરી છે. આ જો તમે યુરિયાની ટેન્ક, અને આ ઇમરજન્સી ફાયર સ્ટોપની બોટલ પણ અહીંયા છે. એ લોકોને ચોખાઈમાં અહીંયાનો પહેલો નંબર આવે. 16 ડિવિઝનના જે ડેપો છે એમાં પહેલો નંબર સિદ્ધપુર ડેપોનો આવે છે ચોખાઈમાં. એ લોકોને ટાયર અત્યારે હવે ફિટ કરે છે, ખોલ નાખ્યા હતા, હવે કમ્પ્લીટ એનું કામકાજ કરી દો. આ રીતે આવડી મોટી તો એ લોકોને ટામી જોઈએ ફિટ કરવા માટે. એનું લાગ્યો કહેવાય, અને લાગ્યો જો કેવડો મોટો યુઝ કરવો પડે એમાં. અને બે બાજુ નીચે સપોર્ટ લગાવેલા છે. તો આપણા પટેલભાઈ છે, અંકિતભાઈજી કાલે આજ નાઇટમાં હતા એટલે આજે તો એ જવાનું નથી, એટલે આજે રેસ છે એનો. હવે કાલ સાંજે ચડવાનું, તમારે સાંજે ચડવાનું છે. અહીંયાના ડેપોમાં આપણે આવ્યા છે સર્વિસવાળા, જે સર્વિસમાં જોબ કરે છે. એ તો પહેલાં તમારું નામ જણાવી દો અમને. ચૌધરી હિતેશ કુમાર. અચ્છા હિતેશભાઈ, તમે આ ડેપોમાં સર્વિસમાં કેટલા ટાઈમથી છો? અચ્છા, એની પહેલાં ક્યાં ડેપોમાં હતા? અચ્છા, ડિવિઝન વર્કશોપ પાલનપુરમાં હતા. અચ્છા, અહીંયાનો ટાઈમ શું છે? અહીંયા 3 શિફ્ટો ચાલે, બરાબર. એક મોર્નિંગ શિફ્ટ ચાલે સવારે 5:30 થી બપોરના 2 વાગ્યા સુધી. સવારે 5:30 થી બપોરે 2 સુધી. એના અંદર એક જનરલ શિફ્ટ આવી જાય. ભાઈ જનરલ શિફ્ટ ચાલે સવારે 9 થી સાંજે 5:30 વાગ્યા સુધી. અને નાઇટ શિફ્ટ ચાલે વધના 5:30 થી રાતના 2 વાગ્યા સુધી. અચ્છા, તો આજે તમે જનરલ શિફ્ટ કીધી 9 થી 5:30, એમાં વધારે છે ને? હા, એમાં સ્ટાફ વધારે છે. સ્ટાફ વધારે હોય, પછી ગાડીઓ બી મેન્ટેનન્સમાં વધારે આવે. સૌ પ્રથમ ગાડી આવે એમાં મેન્ટેનન્સ થાય. હા, મેન્ટેનન્સથી આપણે ફ્યુઅલ ઉપર જાય, ડીઝલ ઉપર. સામે ડીઝલ છે. હા, પછી અહીંયા વોશિંગ ઉપર જાય. વોશિંગ કરીને ગાડી રેડી પાક થઈ જાય. અચ્છા, પહેલાં અહીંયા તમારી અહીંયા સર્વિસ થઈ જાય, બધું જનરલ ચેકઅપ બધું અહીંયા કમ્પ્લીટ થઈ જાય. ગાડીમાં ફોલ્ટ હોય એ હોય તો એનો કોઈ બી કામગીરી હોય તો કામગીરી. અચ્છા, ટોટલ અહીંયા તમારે કેટલી ગાડી છે? આપણે 102 ગાડી. 102 ગાડી છે, એમાંથી 6 સ્લીપર છે. હા, અને બાકીની જે હમણાં ડિલક્સ એક્સપ્રેસ, BS6 ને BS4, ટાટા, લેલન, આઈસર, 3 પ્રકારની ગાડીઓ. અચ્છા એ બધી. અચ્છા, તમારે આમાં કોઈને જોબ માટે આવવું હોય તો કઈ રીતે આવી શકે છે? બધું એને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. આઈટીઆઈમાં ડીઝલ મિકેનિક કોર્સ હોય, મોટર મિકેનિક, ફિટર, ટર્નર એ બધા કોર્સ કરેલા હોવા જોઈએ. એના પછી ગવર્મેન્ટમાં એપ્રેન્ટિસ આવશે. હા હા, ચાહે જીએબીમાં એપ્રેન્ટિસ કરે, કોઈ જેટકોમાં કરે, અહીંયા જીએસઆરટીસીમાં કરે એપ્રેન્ટિસ. એના પછીનું મેરિટ સારું બને તો વેકેન્સી પડે ગુજરાત સરકારની, એમાં મેરિટ સારું હોય તો જોબ લાગી જાય. અચ્છા, અને તમારે કેટલા વર્ષથી અહીંયા? 3 વર્ષ થઈ ગયા? 3 વર્ષથી. ટોટલ સર્વિસમાં 8-9 વર્ષ. 8-9 વર્ષથી. તમે જ આ રીતે પ્રોસિજર કઈ રીતે? 2014માં મારી ભરતી થઈ. અચ્છા, અને જો કે તમે મને કહી દીધું શિફ્ટિંગનો આ 3 ટાઈમ છે, અને આપણે યુરિયાની મને 2 કહી દો. એક આ જે ડિલક્સ એક્સપ્રેસ છે એમાં ડીઝલની ટેન્ક કેપેસિટી કેટલી છે અને યુરિયાની ટેન્ક કેપેસિટી કેટલી છે? ડીઝલમાં કેવું હોય, BS4 ગાડી અને BS6 ગાડી, એમાં ડીઝલ આવશે 240 લીટરની ટેન્ક આવશે અને યુરિયાની 35 લીટરની ટેન્ક. 35 લીટરની. અચ્છા, બેમાં સેમ રહેશે કે 100 લીટરે 4 લીટર યુરિયા ભળી જાય? એટલે BS6માં તો બધામાં સેમ જ રહેશે. બધામાં સેમ જ રહેશે. પછી એ સ્લીપર હોય એમાં 280 લીટરની ડીઝલ ટેન્ક આવે. યુરિયાની તો સેમ જ આવે. બધામાં સેમ જ આવે. અને 100 લીટરે 4 લીટર યુરિયા હા, એની મેં તે ભળી જાય.
એમાં એ પ્રમાણે યુઝ થાય એમ. એમાં ટેન્ક અહીંયા આવે એટલે યુરિયાનું અંદર બતાવો ઉપર હા યુરિયાનું લેવલ દેખાડે 100% છે હા. તો એ અંદર ફ્યુઅલ ફૂલ કરી દી એ પ્રમાણે રૂટીનમાં. અચ્છા જેમાં ઓછું હોય એમાં તમારે કમ્પ્લીટ ફૂલ કરી દેવાની. અચ્છા એ યુરિયા શું કામ આપે છે? યુરિયામાં શું હોય પ્રદૂષણમાં એક તો સ્મોક ના થાય બરાબર. પછી ગાડી જે ધક્કા મતલબ ઝટકા મારતી હોય એટલે પિકઅપ ઓકે આવે ગાડીની એ ઓછકા ના મારે એ યુરિયાની કામ કરે. અચ્છા એની હિસાબે યુરિયા. અચ્છા આ BS6માં જે હમણાંના મોડલ આવ્યા એમાં જ રાખ્યું છે ને? BS6 અચ્છા BS4માં એવું કોઈ હતું? BS4 ઓનલી ફોર ટાટામાં ખરું યુરિયા. અચ્છા BS4માં ટાટામાં, આમાં લેલનમાં નહીં. લેલનમાં નથી. અચ્છા અત્યારની ટાટાની મજા આવે કે લેલનમાં ટૂંકમાં અત્યારે મેન્ટેનન્સ કેમાં જાજુ આવે? મેન્ટેનન્સ વધારે પડતું મેન્ટેનન્સ આવતું હોય ટાટામાં એટલે એ ગાડી ઓછી થોડી મતલબ એમ ના કહેવાય પણ આમ થોડી સક્સેસમાં ઓછી છે. અચ્છા લેલન ગાડી વધુ સક્સેસ છે. અચ્છા એટલે અત્યારે બધે મોસ્ટ એક લાઈનમાં ગણો કે ડ્રાઇવિંગ લાઈનમાં ગણો લેલન ગાડી વધારે ચોઈસ કરવામાં આવે. અચ્છા લેલન બરોબર ચાલે છે ટાટા કરતાં. અચ્છા એટલે બધી હવેથી જ બધી આવશે પણ આમાં અમુક જગ્યાએ ટાટા પણ આપી છે. ટાટા અહીંયા બી અમારે અહીંયા બી ટાટા છે કેમ કે આગળથી પ્રોડક્ટ ફાળવી હોય તો ટાટા લેવી જ પડે ગાડી મતલબ જનરલી આમ જોવા જઈએ તો લેલન ગાડી વધુ સારી એમ હે ને? અચ્છા આપણે 100 ડિવિઝનના ડેપોમાં તમારો સાફ સફાઈમાં પહેલો નંબર આવે છે ને? સિદ્ધપુરમાં એ બાબતમાં કંઈ કહેવું ના સાફ સફાઈ કામગીરીમાં બધી બાબત તમારો પહેલો નંબર આવે છે. ચાલો એ બધા આ સ્ટાફ છે અહીંયાના બધાય અને અહીંયા આપણા અંકિતભાઈજી રાત્રે આજે હવે રેસ્ટમાં રહેશે ને પછી કાલ ચડશો ને અંકિતભાઈ સાંજે? કાલ પાછા સાંજે ચડશે. અને ક્યાં આપણે જે આ ગાડી હાલે છે એ લોકલમાં અત્યારે ક્યાં જશે? સિદ્ધપુરથી કાતરા લોકલ જશે અને કાતરાથી ડિંડોલી 5:15 ઉપર છે. ત્યાં સિદ્ધપુર ડેપોમાં આપણે 4 વાગે લાગે પ્લેટફોર્મ પર 4:15 એન્ટ્રી ઉપડે છે. અચ્છા આપણા ટોટલ પ્લેટફોર્મ કેટલા છે? અહીંયા 10 પ્લેટફોર્મ છે. 10 પ્લેટફોર્મ છે ને? અચ્છા હમણાં બન્યું આ ડેપો? આ ડેપો અમે લગભગ 2-2.5 વર્ષ જેવું થઈ ગયું હા નવા ડેપોમાં. આ નવો ડેપો બન્યો. પહેલાં અહીંયા જૂનો ડેપો અહીંયા સ્ક્રેપ થયેલો તમને દેખાય જ છે. એ ખંડર કરીને અહીંયા નવા ડેપોમાં હમણાં બધું શિફ્ટ કર્યું. અચ્છા હમણાં થોડોક એટલે કેટલો ટાઈમ થયો? 2-2.5 વર્ષ. 2-2.5 વર્ષ જેવું થઈ ગયું ને? પણ જો ચોખ્ખાઈ જો હજી હું તમને ડેપો પણ દેખાડું. ચાલો ધન્યવાદ સાહેબ. વાગે અને 31 મિનિટ આવી ગયા છે સિદ્ધપુરના બસ સ્ટેશને. સિદ્ધપુરના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરું તો 10 પ્લેટફોર્મનું સિદ્ધપુરનું બસ સ્ટેશન છે અને અત્યારે આપણી કઈ જર્ની કહી તો 45 કિલોમીટરની જર્ની પૂરી થઈ. અહીંયાથી જવામાં કાતરા અહીંયા સિદ્ધપુર કાતરા લોકલ હોય છે અને કાતરાથી એક્સપ્રેસમાં આવે છે સિદ્ધપુર અને એ જશે આપણે ડિંડોલી લગી અને ટોટલ કહી તો 9 ગામ વચ્ચે નાના આવે મસ્ત મજાના. એની વસ્તી કહું તો તમને 2000થી 5000ની વસ્તી છે અને મેન તો મસ્ત મજાનું જે 100 ડિવિઝનના ડેપો છે એમાં પહેલો નંબર આવે છે સિદ્ધપુરના બસ સ્ટેશનનો. એટલા માટે કે અહીંયાની ચોખ્ખાઈ બહુ છે યાર. અને આપણા અંકિતભાઈ પટેલ જેને અહીં ડ્રાઈવર છે એ આજે રજા ઉપર છે એને આપણાને અહીંયા બોલાવ્યા કે ભાઈ આવો તમે વિડીયો બનાવો. આપણાને બહુ ગમ્યું અને આપણાને આટલું માન આદર આપ્યો અને અહીંયાના જે ડેપો મેનેજર છે ચૌધરી સાહેબ કરીને છે તો એમનો પણ આપણે આભાર માનશી કે એને આપણાને અહીંયા આવવાનું અને કીધું કે ના તમે વિડીયો બનાવો. તો આપણે વર્કશોપનો પણ મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે અને ડેપોનો પણ બનાવ્યો છે અને અંદર જે વર્કર કામ એટલે કે જે સર્વિસ એન્જિનિયર કામ કરે છે આપણે એની હારે પણ ચર્ચા કરી છે અને મસ્ત મજાનું 10 પ્લેટફોર્મનું સિદ્ધપુરનું બસ સ્ટેશન છે. હવે સિદ્ધપુરની વાત કરી તો રાજા સિદ્ધરાજ જયસિંહનું ગામ છે અને અહીંયાથી કહેવાય છે કે અહીંયાથી રાણકી વાવ અહીંયાથી થાય છે 25થી 30 કિલોમીટર. જે પાટણ આમાં આવ્યું છે પાટણ અહીંયાથી થાય છે 30 કિલોમીટર. તો એનું કહેવાય છે કે અહીંયાથી જે અંડરગ્રાઉન્ડ નાલું બનાવ્યું હતું અને રાજા સિદ્ધરાજ જયશ્રીના રાણી અહીંયા સ્નાન કરવા જતા હતા અને એની હાટું અંડરગ્રાઉન્ડ બનાવ્યું હતું 30 કિલોમીટરનું. એ જતા હતા રાણકી વાવમાં. તો ફરી એકવાર આપણે સાહેબનો આભાર માનીએ અને સાહેબ શું કહે છે કે નીતિમત્તા અને પ્રમાણિકતાથી કામ કરો કાયદેસર અને વ્યવસ્થિત બસ હાંચવો વ્યવસ્થિત ડેપો હાંચવો અને ક્યાંય ગંદકી ના કરશો. ખરેખર આપણે સાહેબનો ખૂબ આભાર માનીએ ફરી એકવાર કે આપણાને અહીંયા મોકો આપ્યો વિડીયો બનાવવાનો.
લોકોનું વર્કશોપ સામે છે, જોઈ લ્યો. અને જય ગોગા મહારાજનું મંદિર છે, એ બધે આવે પહેલાં જય ગોગા મહારાજને પગે લાગે અને પછી અંદર વર્કશોપમાં જાય છે. અને 12 મહિને અહીંયા એકવાર હવન કરવામાં આવે છે. એ પણ મંદિર તમે જોઈ લેજો, બહુ મસ્ત છે. નાનકડું એવું મંદિર બનાવ્યું છે. અને આ જે સ્ક્રેપ ગાડીઓ પડી છે, એ બધી સ્ક્રેપ ગાડીઓ અહીંયા પડી છે. જો આમ જો ચોખ્ખાઈ જો તમે યાર, એટલે જ બધાને રિક્વેસ્ટ કરી કે ભાઈ સાફ સફાઈ રાખો. અને અહીંયા 2 સ્ટોલ મળશે તમને, એક મોબાઈલનો સ્ટોલ મળશે, એક ચા પાણી ઠંડા અને આઈસ્ક્રીમનો એક ત્યાં સ્ટોલ મળશે. અને સામે છે કંટ્રોલ રૂમ. અને વાગે અને 39 મિનિટે સિદ્ધપુરના બસ સ્ટેશનથી આપણે નીકળવા તૈયાર થઈ ગયા. અને બહાર નીકળતા જ જો તમને તરબૂચ ને ટેટી ને બધું મળી જશે. આ નાનો તાલુકો છે, આમાં જિલ્લો લાગે, પાટણ જિલ્લો લાગે છે આમાં. અને અહીંયાની બજાર છે જો. અને અહીંયા તે બાજુમાં યાર્ડ મળી જશે તમને, સિદ્ધપુરનું યાર્ડ. ઇન્ડિયન ઓઇલ સર્કલ આવી ગયું છે. અહીંયાથી તમારે પાલનપુર, ડીસા, થરાદ, પછી માઉન્ટ આબુ, આબુ અંબાજી બધું તમારે જવું હોય તો અહીંયાથી જવાશે. ને આપણે જઈશું હવે ડાબી બાજુ, અમદાવાદ બાજુ. સિદ્ધપુરથી 5 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આવી ગયા છે આપણે બિંદુ સરોવર છે. આ બિંદુ સરોવર લોકો મમ્મી ગુજરી ગયા હોય એની વિધિ અહીંયા થાય છે. અને અહીંયાથી અરડેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા જવાય છે બિંદુ સરોવર છે. જો આ છે બિંદુ સરોવરનું બસ સ્ટેશન પણ છે. આ છે બિંદુ સરોવર એટલે કે માતૃ ગયા તીર્થ. જીરાનું હબ એટલે કે ઊંઝામાં મારા ભાઈઓનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે 7 વાગે અને 18 મિનિટે. ટોટલ આપણી જર્ની કહી તો 18થી 20 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. એ આપણા સિદ્ધપુરથી ઓમ કહી તો આપણા 70 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને 6 અને 6 12 પ્લેટફોર્મનું ઊંઝાનું બસ સ્ટેશન છે. કહેવાય છે કે હવે એટલું અહીંયા પટેલ અહીંયા ઝાઝા અહીંયા જોવા મળી જાય છે. પટેલનું ગામ અહીંયા ઝાઝું છે. અને કહેવાય છે કે 7-8 કિલોમીટર પહેલાં સુગંધ આવી જતી કે જીરુંનું, કે જો કે કેમ કે હવે પહેલાં જેવું નથી રહ્યું. અને આપણી પાછળ જ પડી છે ઊંઝા જુનાગઢવાળી, એ પણ મસ્ત મજાની ડેકોરેશનવાળી છે. અને અત્યારે આવી ગઈ છે આપણી હારોહાર વાવ સેલવાસવાળી. જો 6 પ્લેટફોર્મ અહીંયા છે અને 5થી 6 પ્લેટફોર્મ એટલે કે 10થી 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. સ્વામી ઇન્કવાયરી એટલે પૂછપરછ છે. અને આપણા કંડક્ટર સાહેબ એટલે કે સોલંકીભાઈ એ ટિકિટ માટે દેવા ગયા હતા. અને આ જો તમને પડી છે ઊંઝા જુનાગઢવાળી, મસ્ત મજાની નવી પર્પલ આપી છે. ઊંઝાથી આપણે નીકળી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 8 ઉપર. અને હવે આવશે મહેસાણા રહેશે 16 કિલોમીટર. અને ઉનાવા આવ્યું છે, ઉનાવા પણ અહીંયાથી 1 કિલોમીટર રહેશે. અને આ 6 લાઇન છે, મસ્ત મજાનો. હવે ઠંડક ચાલુ થઈ ગઈ છે. અહીંયાથી ભાંડુ પણ થાય છે 7 કિલોમીટર. મહેસાણામાં એન્ટર કરી ચૂક્યા છીએ. અને મહેસાણાનું તો ખબર જ છે ભાઈ, દૂધસાગર ડેરી પ્રખ્યાત છે. ભાઈ રે દૂધસાગર ડેરી. પહોંચી ગયા છીએ મહેસાણાના બસ ટર્મિનલે. 7 વાગે અને 55 મિનિટે આવી ગયા છીએ આપણે મહેસાણાના બસ સ્પોટે. ટોટલ જર્ની કહી તો આપણે ઊંઝાથી 20 કિલોમીટર એટલે ટોટલ આપણી જર્ની થઈ તો 90 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને મસ્ત મજાનું છે મહેસાણાનું બસ સ્પોટ. મને લાગે છે 10થી 15 પ્લેટફોર્મનું મહેસાણાનું બસ સ્પોટ છે. યાર મજા આવી જશે આજની જર્નીમાં તો હવે. અને અત્યારે પાછળ સ્લીપર જ આવે છે વાવ સેલવાસવાળી, એ પણ આપણી હારે જ છે. તમારે ચાણસમાં, અહીંયાથી તમારે ચાણસમાં જવું હોય તો 30 કિલોમીટર રહેશે. અને પાટણ રહેશે અહીંયાથી 50 કિલોમીટર. ને મોઢેરાનું સૂર્ય મંદિર લગભગ અહીંયાથી માનો ને કે 20થી 25 કિલોમીટર જેવું મોઢેરાનું સૂર્ય મંદિર થાય છે. એટલે આખું મોઢેરા આખું સોલાર ઉપર ચાલે છે. ત્યાં કોઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય નથી.
ગયું છે આપણું અને હવે ગીતા મંદિર બસ સ્ટેશન આવશે અને જો મસ્ત મજાની GSRT અશોક લેલન્ડની છે ધાનેરા અમદાવાદ રહેશે વાયા ડીસા પાલનપુર ઊંઝા મહેસાણા અને હવે આવશે અમદાવાદ. હવે રાણીપ બસ સ્ટેશન ગયું, હવે ગીતા મંદિર બસ સ્ટેશન આવશે અને આપણી હારોહાર અત્યારે સિગ્નલમાં ઊભા છે. આપણા રજાકભાઈ આવી ગયા છે ઓન આપણા રજાકભાઈ આવી ગયા છે નલિયા કૃષ્ણ મંદિર 4 રસ્તે. જો ટ્રાફિક જો તમે ગીતા મંદિર 4 રસ્તે એ ટ્રાવેલ્સો રાત્રે બધી ચાલુ થઈ જાય છે અને આગળ વોલ્વો 9400 પડી છે એ પણ છે ભુજ વડોદરા વાળી. જો વડોદરા અમદાવાદ ભુજ અને એની પાછળ જ છે સુરત મોરબી વાળી એ પણ મને લાગે છે યસ એ પણ વોલ્વો જ છે. આ પણ વોલ્વો છે અને આ વોલ્વો આવી ગયો છે. ટ્રાફિક જો અને આવી ગઈ છે મોઢેરા એટલે વિસનગર સોમનાથ. ગીતા મંદિર બસ સ્પોટમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ચાણસ્મા વાપી અમદાવાદ નાસિક અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 9 ઉપર. 10 વાગે અને 43 મિનિટે આવી ગયા છીએ આપણે ગીતા મંદિરના બસ સ્પોટ. અહીંયા ટોટલ વાત કરી તો 22 પ્લેટફોર્મનું ગીતા મંદિરનું બસ સ્પોટ છે અને અત્યારે ભાઈ અને આપણે મહેસાણાથી કહી તો મહેસાણાથી ગીતા મંદિરનું ડિસ્ટન્સ થાય છે 70 કિલોમીટર અને ટોટલ આપણી જર્ની કહી તો 150 કિલોમીટરની જર્ની આપણે અહીંયા પૂરી થઈ છે. અને ભીડ જો ભાઈ અહીંયા તમે ઉતરો એટલે ખાસ તમારા સામાનનું કહીને ઉતરજો બાજુવાળાને, કારણ કે અહીંયા મેન બસ સ્પોટ છે. અહીંયા ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના બધું પબ્લિક અહીંયા રાજસ્થાનનું એટલે બધું પબ્લિક અહીંયા ભેગું થાય છે. એટલે મને લાગે આ મેન સેન્ટર છે એના હિસાબે બહુ અલગ અલગ જાતની પબ્લિકો આવતી હોય છે. અને જો નાસ્તા માટે તો તમને ભાઈ રાણીપમાં બસ સ્ટેશન કરતાં અહીંયા તમને આ બસ સ્ટેશને તમને નાસ્તા પાણીની સુવિધા બધી મળી જશે. અને અહીંયાથી પણ પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. જો કે અહીંયાથી એકાદ બે ઉતરાય છે એની જગ્યા મળશે, બાકી આ ગાડી ઓલરેડી આખી ફૂલ ચાલે છે. અને પબ્લિક જુઓ તમે, ભીડ જો ભાઈ ભુજ બારીએ આવી ગઈ છે. ભીડ જો ભાઈ તમે અહીંયા એટલી છે અને અહીંયા એટલી છે અને રાપર મહેસાણા અમદાવાદ વાળી પણ પડી છે. પબ્લિક જો તમે અમદાવાદથી નીકળતા છે એટલે ગીતા મંદિર બસ સ્ટોપેથી નીકળતા ભારત માતા કી જય વંદે માતરમ જબરદસ્ત બ્રિજ છે યાર. જો કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. મારું નામ સીએ સોલંકી. અચ્છા સોલંકી સાહેબ, આપણે કેટલા વર્ષથી GSRTCમાં ફરજ બજાવો છો? લગભગ 22 વર્ષ. 22 વર્ષ થઈ ગયા. અચ્છા, પહેલાં કયા રૂટમાં તમે ચાલતા? હું પહેલા સુરત જ ચાલતો. દિયોદર ત્યાં 10 વર્ષ નોકરી કરી. દિયોદરની અંદર દિયોદર સુરત હતી. દિયોદર સુરત ચાલતો. અચ્છા 10 વર્ષ 10 વર્ષ પછી પાછી બદલી ગઈ એટલે સિદ્ધપુર આવ્યો. પછી સિદ્ધપુરમાં બી 5-1 વર્ષ મારા થઈ ગયા ચોકસી મિલ સુરત. અને અત્યારે હાલ કાતરા દિંડોલી એ પણ સુરતનું સ્ટેશન છે અને દિંડોલી લગભગ 5 વર્ષથી ફરું છું. અચ્છા, સુરતથી ડિંડોલી કેટલું થાય આપણે? સુરતથી દિંડોલી લગભગ 500ની આસપાસ. નહીં, સુરતથી ડિંડોલી કેટલા કિલોમીટર થાય? સુરતથી દિંડોલી હા. 15 કિલોમીટર. 15 કિલોમીટર જેવું થાય ને. અચ્છા, આપણે સીટિંગ ને સ્લીપરની પ્રાઇસ કહી દઈએ. આપણે કાતાથી દિંડોલી જવું હોય તો 330 બેસવાના અને ઊંઘવાના 410. 80 રૂપિયા એડ કરી નાખવાના. 80 અચ્છા, આપણો ડિંડોલીથી કાતરાથી ડિંડોલીને રૂટ કહી દો આપણો, વચ્ચેના ક્યાં ક્યાં બસ સ્ટેશન આવે? કાતાથી દિંડોલી આપણે નીકળીએ એટલે સીધા કાતાથી ઉપરીએ એટલે પહેલું જ આવે સ્ટેશન નેસર. નેસરથી પચકવાળા, પચકવાળાથી ધનાવાળા, ધનાવાળાથી દસાવાળા, દસાવાળાથી કલાણા, કલાણાથી લવારા, લવારાથી કુવારા, કુવારાથી નેતાણા, નેતાણાથી ઉમરું ચોકડી, ઉમરું ચોકડીથી ગાગલાસર, ગાગલાસરથી સિદ્ધપુર. 9 ડેપો આવે ને? 9 નવ ગામ આવે. 9 ગામ આવે. 9 ગામ આવે છે. 9 ગામમાં પસાર થઈ અને દિંડોલી જાય.
અને સિદ્ધપુરથી ઊંઝાથી મહેસાણા હાઈવે, અંબિકા, કલોલ, તે રાણીપથી અમદાવાદ, અમદાવાદથી વડોદરા સેન્ટર, વડોદરાથી મકરપુરાથી કરજણ, કરજણથી કીમ ચોકડી, અંકલેશ્વર, ભરૂચ અને સુરત. અચ્છા, પછી સુરતથી ડિંડોલી. અચ્છા, આપણે ડિંડોલી કેટલા વાગે સવારે પહોંચી? સવારે લગભગ 4 વાગે. 4-4:30 જેવું થઈ જાય ને? અચ્છા, ઓમ 450 કિલોમીટર છે ને? આવા 450 જવામાં ઉપર, 450 ઉપર છે, લગભગ 480 ની આસપાસ. અચ્છા, 80 ની આસપાસ થઈ જાય ને? અચ્છા, તમારા ટાઈમનો મને રૂટ કયો. તમારા ટાઈમે કયા મશીન હતા? આ મશીન આવ્યા એને કયો કેટલા ટાઈમ? અરે અમારા સમયમાં જે અમે કંડક્ટરી કરી ને, તો અત્યારના નવજવાન છોકરાઓ કરી ના એક અમારે પંચિંગ હતું. 4-4 ને 5-5 ટિકિટો એડ કરી અને પંચ મારવાનો હતો. ઓહ, એ સમયમાં તો બહુ કઠિન હતું. આટલું બધું ટ્રાફિક બી નહોતું, આટલી બધી વસ્તી બી નથી, એટલે થોડું સારું હતું. પણ હવાના સમયની અંદર જો એ કદાચ પંચિંગ આવે ને તો અમે ના કરીએ છીએ. અને આ સરકારે જે આપણને મશીન આપ્યો છે એનાથી લગભગ ડ્રાઈવરને, કંડક્ટરને બહુ રાહત મળી, રાહત મળી ગઈ ને? બહુ રાહત મળી. અચ્છા, અને બસોમાં પણ ઘણો સુધારો થયો છે. આ બસોમાં બી સુધારો થયો છે. બસો પણ ઘણી સારી અને મળી. ભાઈ- પહેલા આવી સ્લીપર નથી આ આવતી. પહેલા સ્લીપર નથી આવતી, પહેલા ગુર્જર નગરી નગરી ને એક્સપ્રેસ ને એવી આવતી. પણ અત્યારે તો સારી બસો બી આવે છે. સરકારનો બી આભાર કે જેથી કરીને અમારા બજેટમાં સમાઈ દીધી અને સારી ગાડીઓ દર વર્ષે આ આવે. તમને બસ આપી આ કાતરા ડિંડોલી, એને કેટલો ટાઈમ થયો? કાતા દિંડોલીનો લગભગ અમારે 4 મહિના જેવું છે. 4 મહિના જેવું થયું ને? અને 16 જે મેઇન ડેપો છે એમાં તમારો પહેલો નંબર આવે છે સિદ્ધપુરનો. હા, અમારા જે 16 ડિવિઝન છે, 16 ડિવિઝન આખા ગુજરાતના, એની અંદર પાલનપુર ડિવિઝન એક છે. અને પાલનપુર ડિવિઝનની અંદર એક ડેપો છે. પાલનપુર ડિવિઝનના લગભગ 7થી 8 ડેપો છે. અને 7થી 8 ડેપોની અંદર અમારો સિદ્ધપુર ડેપો એ સ્વચ્છતાની બાબતમાં તથા આવકની બાબતમાં બહુ ખૂબ જ સારો ગ્રોથ કરી રહેશે. અને અમારા જે ડેપો મેનેજર સાહેબ આવ્યા છે, ચૌધરી સાહેબ. હા, ચેતનભાઈ ચૌધરી, એમના નેજા હેઠળ અમારા કામ કરવાની બહુ જ મજા આવે છે. અને એમના આવ્યા પછી અમારા ડેપોની આર્થિક પરિસ્થિતિ સુધરી રહી. મેં જોયું યાર, જબરદસ્ત યાર. બધી રીતે સુવિધા એ વ્યવસ્થિત થઈ ગઈ છે બધી, અને પ્લસ ચોખ્ખા એટલી થઈ ગઈ છે. અને બધા જે વર્કર કામ કરે છે, એટલે કે જે સર્વિસ એન્જિનિયર, એને પણ મજા આવે છે. અને ડ્રાઈવર, કંડક્ટરે બધા એમ કે ભાઈ નીતિ નિયમમાં ચાલો. એ આપણાને બહુ ગમ્યું કે નીતિ નિયમમાં હા, ચાલવાનું. નીતિ નિયમમાં ચાલવાનું. અને ડેપો મેનેજરનો સ્વભાવ પ્રેમાળ અને બહુ ખુશનુમા છે. અને દરેક ડ્રાઈવર, કંડક્ટર, કર્મચારી, મિકેનિક કર્મચારી, સ્ટાફના દરેક લોકો આરે સારો સ્વભાવ અને સારું વર્તન કરી અને આખા ડેપોનો પહેલો નંબર લાવ્યા તો છે અને લાવતા રહેશે. વાહ ભાઈ વાહ. ચાલો, ધન્યવાદ સાહેબ. 2 વાગ્યા અને 14 મિનિટે ડાયમંડ હોટલ આવી ગઈ છે. અને ડાયમંડ હોટલ અત્યારે જમવા માટેનો હોલ્ડ છે, એટલે કે અત્યારે જો બધા નાસ્તો કરી રહ્યા છે. અહીંયા આપણી હારોહાર જે અંબાજી સુરત છે, અને આપણા કંડક્ટર સાહેબ છે, અને આપણી કાતરા ડિંડો બધી સ્લીપર નાથદ્વારા છે અને સુરત છે. અને હારોહાર છે આપણી ઊંઝા સુરત ભટારવાળી. જો બધી જેટલી 5, 6 થી 7 હતી, 2 તો હમણાં વહી ગઈ. બધી સ્લીપર છે. ચાલો, બધા અહીંયા ચા પાણી માટેનો હોલ્ડ હતો. અને આ કાકા જે મોટા આવી ભાઈઓ બધાની ખરેખર બહુ સેવા કરે છે ચા પાણી માટેનો. ચાલો, હવે બધાએ ચા નાસ્તો કરી લીધો છે. હવે અહીંયાથી નીકળવા તૈયાર થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 2 વાગ્યા અને 23 મિનિટ.
અંતર કહી દો, માત્ર 11 કિલોમીટરનું છે. હવે જશે આપણે સુરત બાજુ. અહીંયાથી આપણે સુરતનું અંતર કંઈ અંકલેશ્વરથી સુરત ગઈ તો 60 કિલોમીટર છે. હવે આવી ગયો છે આપણે પાછા નેશનલ હાઈવે ઉપર 6 લેનમાં. ટિગમોનનો ઇન્ડિયાનો બિગેસ્ટ ચોકલેટ મોલ આવી ગયો છે ટિગમોનનો, જોઈ લો. અને 24 કલાક ઓપન હોય છે. આપણી યારે ચાલે છે હજી અંબાજી સુરત વાળી છે. અને આપણા વાગી ગયા છે 3 વાગ્યા અને 43 મિનિટ થઈ ગઈ છે. અને હવે આવશે કોસાંબા ગયું, અને કોસાંબાથી તમારે માંગરોળ જવાય છે. એ પણ અહીંયાનો રસ્તો છે. અહીંયાથી પણ કોસાંબાથી 23 કિલોમીટર છે. અને આગળ જાય છે વીરપુર ધરમપુર વાળી ન્યૂ પર્પલ સ્લીપર. હવે આવશે આપણું સુરત. તો આવી ગયા છીએ હવે આપણે ડિંડોલીમાં. એટલે કે અત્યારે વાગ્યા કેટલા આપણા ડ્રાઈવર સાહેબ જોવો તો વાગી ગયા છે આપણા 4 વાગે અને 59 મિનિટ. એટલે 5 વાગે આપણે અહીંયા પહોંચી ગયા છે. અને 542 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અહીંયા ડિંડોલી ગામ છે. અને અહીંયા જો પાછળ મસ્ત મજાનું ઉમિયા માતાજીનું મંદિર છે. અને આ જો બધી અત્યારે ગાડી અત્યારે લાગી ગઈ છે સ્ટેન્ડમાં. આ અહીંયાનું સ્ટેન્ડ છે, જોઈ લેજો. અને આપણા ડ્રાઈવર સાહેબ હવે આવી ગયા છે. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. રાવળ શાંતિભાઈ ડાયાભાઈ. અચ્છા, ડાયાભાઈ. અચ્છા, તમે કેટલા વર્ષથી શાંતિભાઈ આપણે જીએસઆરટીસીમાં છો? 6 વર્ષથી. 6 વર્ષ થઈ ગયા. અચ્છા, પહેલાં કયા રૂટમાં તમે ચાલતા હતા? પહેલા નવસારી ડેપોમાં. અચ્છા, નવસારી ડેપોમાં હતા. પછી કેમાં અચ્છા, નવસારી ડેપોમાં હતા, કયા રૂટમાં ચાલતા હતા તમે? નવસારી પાટણ. નવસારી પાટણ. અચ્છા, પછી તમે કેમ આવ્યા? પછી ડીસા આવ્યા. ડીસા આવ્યા ને? અચ્છા, પછી ડીસામાં ચાલતા હતા. અને પછી રજાકભાઈ ભેગા? ના, ડીસાથી પછી નવસારી ડીસા નવસારી પડી. અચ્છા, ડીસા નવસારીમાં ચાલતા હતા. એથી પછી સિદ્ધપુર આવ્યા. અચ્છા, સિદ્ધપુરથી પછી આ ડિંડોલી કાતરામાં જ પડ્યા. અચ્છા, ડિંડોલી કાતરામાં તમારે કેટલો ટાઈમ થઈ ગયો? ડિંડોલી કાતરામાં 1.5 વર્ષથી. 1.5 વર્ષ થઈ ગયા. અચ્છા, હવે તમે અત્યારે આપણે 5 વાગે અહીંયા પહોંચી ગયા. હવે આપણે રાત્રે કેટલા, કાલ કેટલા, ટૂંકમાં આજે કેટલા વાગે નીકળશો? રાતે 10 વર્ષથી. 10 વાગે નીકળવાનું? હા, 10 વાગે. વાહ ભાઈ વાહ. અને પાછું સવારે કાલ કેટલા વાગે પહોંચશો? 8:30. 8:30 વાગે કાતરા પહોંચી જશો? કાતરાથી રિટર્ન સિદ્ધપુર આવીને 8:30 પહોંચી જશે. અચ્છા, 8:30 પહોંચી જશો ને? બસ જો આ રીતના આ લોકોની જર્ની છે. હવે મસ્ત મજાનું સુવાની વ્યવસ્થા અહીંયા છે ને તમારે? કમ્પ્લીટ. હે ને? હા સર. અચ્છા, અહીંયા સુવાની લોકોને વ્યવસ્થા છે. અને રજાકભાઈ મિત્ર છે ને? હા મિત્ર. રજાકભાઈ એમના મિત્ર છે. કઈ આપણે નલિયા કૃષ્ણનગર વાળા. તો ચાલો હવે આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.